એક કચ્છનો બારવટીયો બાપુ એક ગાંઠ બે કટકા કરતો હોય બજાર વચ્ચે નીકળે અને બારીઓ બારણા ભટો ભટ બંધ થઈ જાય ઈનો ઈ બારવટીયો જેથી સતી તોરલને લઈને નીકળ્યા ને સાસટીયા કાઠીના ઘરેથી જેથી તોરલના હાથમાં એક તારો હતો જાડેજાના હાથમાં તલવાર હતી તેથી ભજન ની કાંઈ ખબર નહોતી એને અને તોરલને કહેશે જેસલ કે શું આ દુનિયાને ભરમાવો છો આખી રાત હુતા નથી હુવા દેતા નથી રાગડા તાણો છો ત્યારે તોરલ કહે છે જાડેજા તમે જે કરો ને એ તમતાર તમે કરો અમે જે કરી અમને કરવા દો હું તમને કાંઈ નથી કહેતી ઈ કે નહીં મારી તલવાર કરે તમારો એકતારો ન કરે કે દરબાર ભૂલો છો આ એકતારો કરે તમારી તલવાર ન કરી બે વાદ મીડા કરવા જેસલ કે મારી તલવાર વધે તોરલ કે મારો એકતારો વધે જેસલે કીધું કે તમારો એકતારો જો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો અને આ બધી પ્રમાણ વાળી વાતો છે આ ભજન છે ને હજારો વર્ષથી હાલ્યો આવશે અભાવ નથી આવતો શું કામ આ બાપુ ચોખ્ખે ચોખ્ખું છે ડાલડા નથી એટલે અભાવ નથી આવતો પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખનો કલાકાર લાવો તો ભલે ભજન તો એકનું એક જ હોય આ એક ને એક વસ્તુ બાપુ તમે શાક ને રોટલા આખી જિંદગી ખાઓ ને તમને અભાવ ન આવે તમને ગુલાબ જાંબુ થાળીમાં રોજ આવે ને 3 દિવસમાં તમે ગળે આવી જાવ કે આને મૂકો એક વાર મરી ગયા ખાઈ ખાઈ સાચી વસ્તુનો બાપુ કોઈ દી અભાવ ન આવે તોરલ કે છે દરબાર માર્ગે ચડો અને ખોવાઈ જશો આ એકતારો કરે તમારી તલવાર ન કરી શકે ઈ કે આનું મને પ્રમાણ આપો ઈ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ ઈ વાત કરતા વાર લાગે દરિયાનો કિનારો આવ્યો હોડીમાં બેઠા ને બે મીડ્યા હોડીમાં હાલવા મધદરિયે હોડી ફૂગી પવને રસા બદલાવીને ખોરડા જેવડા મોફા મીડ્યા ઉલળવા તેથી કચ્છનો કાળો નાગ બાપુ મીડ્યો ધ્રુજવા મોત તો આવું સામે અને જેથી મોત ઉઘરાણી કરે ને તેથી બાપુ લીંબુ ઠરતા છે ને રોતા નહીં આવડે રોતા એક લખવું હોય તો લખી લેજો મોત જેથી ઉઘરાણી કરે અને એમના દૂધ જેથી આવે ને તેથી છોકરા હોય બૈરા હોય ભાઈઓ હોય કુટુંબ હોય પણ બચાવી કોઈ નહીં શકે અને બાપુ મોટા મોટા લોડ મીંડા ઉલળવા કચ્છનો બારવટીયો જાડેજા જેવો જાડેજો બાપુ ર મીંડો રોવા હો તોરલ પાસે ચારે બાજુ નજર કરી પણ આરો ન દેખાણો તોરલ ને કહે છે તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું અને એ વખતે તોરલે કીધું દરબાર તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા હમણાં પહોંચી જાય છે અને અહીંયા બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારી મને ખબર જ નહોતી કે એક તારામાં એટલો પાવર હોય મને એમ હતું કે તલવાર જેવો પાવર જ ન હોય કોઈ પણ જાડેજાને બાપુ આમ ચારેય બાજુ આમ નજર કરીને પાણીના લોડ સિવાય કાંઈ દેખાતું જ નહોતું તોરલ કહે છે જાડેજા રોમાં હું તમારી હારે છું હમણાં અલગ ઘણી હોડી ફુગાડી દે રોમાં હું તમારી ભેગી છું અલગ ઘણી હોડી હમણાં ફુગાડી દે પાપના પોટલા દરિયામાં નાખી દો ને પૂન કર્યું હોય યાદ કરો અને શેડે આપણી આ જ દિશા છે કઈક સારું આવા માંડવા નાખ્યા ને કઈક વાયફર્યું છે ને તો જ આડું આવવાનું પછી ઈટાણે એમ થાય મારે બધું કઈક વાયફર્યું હોત તો સારું હતું વાયફર્યું હોત તો સારું હતું પણ પછી મેળ નહીં પડે પછી તો રોવાનો જ વારો આવે તોરલ આશ્વાસન આપે છે કે જાડેજા તમે ગભરાવમાં હું તમારી હારે છું મને બીક નથી લાગતી તમને હું બીક લાગે કે પણ તોરલ હવે આમાંથી આ હોડી બચે નહીં તેથી તોરલ કહે છે દરબાર જેને તમે માર્યા નહીં બધાને જીવવું હતું પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને કોઈએ તમારું પૂંડું નતું કર્યું મરી જાઓ વહેલું મોડું મરવાનું તો છે દરિયામાં ધૂમકો મારી દો પણ મરી શકાય મોત આવવાનું છે બધાને ખબર છે પણ બાપુ મોત કોઈને ગમે એ કોણ 10 વર્ષ થયા હોય તો કે હજી 2 વર્ષ જીવી લો કોઈ નથી કહેતું કે મારે ઝટ મરવું છે આવવાનું છે વાત પાકી છે કોઈ મોત થી બાપુ બધા ભાગે છે અને એ જ વખતે જાડેજાએ બાપુ ગાંઠ વાળી લીધી જો હોડી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડી અને હોડી કાંઠે પૂગીને લાકડી પડીને તોરલના પગમાં પીડ્યો તોરલ મને આ માર્ગ બતાવો અને પછી બાપુ એની માથે દુનિયાએ ન વિતાડવાની વિતાડી પણ જાડેજાએ પછી તલવાર ઉપાડી નથી જિંદગીમાં એમ જિંદગીમાં આપણે બાપુ કઈ કરવું હોય ને એની આપણને ગાંઠ વળી જવી જોઈએ મારે આ કરવું છે બસ ઓલો કોરોના આવ્યો તારે તમે જુઓ તો બધા માળાઓ લઈ લઈને બેસી ગયા ઓલો ધરતી કપ થયો તારે તે બધા તમે જુઓ તો ગાયોને ખડ નાખવા માંડ્યા હતા મંદિરમાં દેવા માંડ્યા સાધુને દેવા માંડ્યા 3 દી સેવા કરીને પાછા હતા અહીંયા આવી જતા આપણને એમ થાય જેસલ કરતા હતા આપણે પાપી નથી જેસલ માથે બાપુ દુનિયાએ ન કરવાની માથે કરી
જેથી સતીરને અહીંયા વસ્તુ લેવા ગયા તોરલ, જાણીતો ઇતિહાસ છે, અને સાધુને જમાડ્યા અને પછી વચને બંધાણા હતા. એટલે તોરલ તૈયાર થઈને નીકળ્યા ને જેસલે કીધું ક્યાં જાઓ છો? ઈ કે સધીર વસ્તુ નહોતો આપતો, એટલે હું વચને બંધાણી છું, મારે અહીંયા જવું પડશે. તેથી પાછો જાડેજો રોવા માંડ્યો, તોરલ તોરલ ત્યાં મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી ઝાટકા ભૂલી નથી ગયો. ત્યારે તોરલ કહે છે, જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે. જાડેજાની સધીરની તાકાત જ નથી મારા હામો લાંબો હાથ કરે, તમે હું કામ ને ગભરાવું? પછી જાડેજો પાછો તોરલ પાસે કહે છે, તોરલ તમે મને આટલું સમજાવો તો હજી અંદર મારો કાળ કેમ ઉભો થાય છે, મને આ નથી ખબર પડતી. મારો કાળ કંઈક મરે એવું કરો. બાપુ જાડેજાને તો અમથા નથી બાપુ પૂજાતા, આટલા પાપી હોવા છતાંય દુનિયામાં પૂજાય છે. રબડ જેવા કરી નાખ્યા, રબડ જેવા. એવા સતી તોરલનો સથવારો મળ્યો ને બાપુ, કચ્છનો કાળો નાગ કહેવાય, કોઈથી હામું હલાય નહીં એવો બારવટીયો. ખબર પડે કે આની પાસે જેસલ જોશી દસ ઉપર બાપુ કોઈથી હલાય નહીં. ઈ જાડેજાને જો આવો હાવ રબડ જેવો કરી નાખ્યો છે. આ તોરલની શક્તિ શું હોય છે? તમારે મારે કરવું કાંઈ નથી, અને પછી આપણે રોદડા રોઈ અમને શું નડતું હોય છે, શું નડતું હોય છે. તમને ન ખબર હોય શું તમે કર્યા છે. પેલા ઓલા પરબુ બંધાવતા હતા ને, એમ અત્યારે તે સગવડ વાળા માણા હોય ને તો કોક ફ્રીજ મુકાવે. પેલા તો બે ગામ વચ્ચે સણિયાના કોથળા નાખીને પરબ બાંધી હોય ને બે કોઠીઓ પાણીની મૂકી હોય, ત્યાં પાણી પીવા હાટું થઈને બનાવે. અત્યારે સગવડ વાળો માણા હોય એકાદું ફ્રીજ ચેક મુકાવે બજારમાં, કાંઈથી કોઈક માણા નીકળે પીવે. હવે અહીંયા ઓલા લોટા ને ગલાસ હોય ને એને હાકળે બાંધ્યા હોય. બોલ હવે આ લોટા ને ગલાસ ને કોણ ભેંસું લઈ જાય છે? એના ઉપર ન ખબર પડે માણા જેટલા સારા છે. હાકળે બાંધવા શું કામ પડે? કોઈ માણા લઈ ન જાય એ હાટું જ બાંધે છે ને. જેટલી નીતિ ખરાબ. ગ્લાસ લાવવા વાળા ગ્લાસ લાવ્યો હોય, ત્યાં ફ્રીજ વાળો ફ્રીજ લાવ્યો હોય તોય બાંધીને રાખવા પડે. બોલ હવે એમાંથી ગ્લાસ આંકડીયામાંથી કાઢીને ઠેલીમાં નાખીને ઘરે લાવી અને પછી ઘરે કઈક માથાકૂટ થાય અને પછી દાણા જોરાવી માતાજી ભુવાજી ગ્લાસ ને ગોઈ દે. પછી આપણે 3 મહિને મચી છે પણ મેળ નથી પડતો. પછી ચાથી મેળ પડે? ઓલો ગ્લાસ લાવ્યા ઈ નડે છે, એ અંદર બેઠો એ બધું કહેતો જ હોય પણ આટલા માણા હોય છે બોલી ન શકે. કરેલા કર્મના બદલા બાપુ દેવા પડે ને દેવા પડે. રાજા રામ જેવાને જો ભોગવવું પડ્યું હોય તમારી મારી શું ઓકાત હતી. એટલે ઈ સતી તોરલને જાડેજો બાપુ ભજનમાં ભલામણ કરે છે. અને અડધી રાતનો સમય થયો ને, સતી તોરલ વાયકમાં છે અને દાદા ઉગમસિંહ ગુરુ મહારાજ ગાદી ઉપર બેઠા છે. 12 બીજના ધણીનો પાઠ છે, જોત ચાલુ છે અને અડધી રાતનો ગજર ભાંગ્યો બાપુ જોગ ઝાંખી પડવા માંડી ને એટલે સતી તોરલ કે છે ગુરુ મહારાજ કે બાપુ આજ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું? ત્યારે બાપુએ કીધું કે બેટા આપણી ગતનો કોઠી કોક બ્રહ્મમાં ભળે છે. આપણો એક સનાતન ધર્મના ગતના જે કોઠી છે એમાંથી કોકનો આત્મો બાપુ ભળે છે, બ્રહ્મમાં ભળે છે એમ કીધું અને તોરલ ઊભા થઈ ગયા. કે બીજું કોઈ ન હોય, જેસલ જ હોય. બાપુ મને અંધારામાં રાખીને જેસલ મને મૂકીને વિયા ગયા. અને બધા વિચાર કરે કે જો જેસલ વિયા ગયા હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે. અને આખી ગત બાપુ રાતે નીકળી, રસ્તો જડતો નથી બાપુ. અહીંયા ભજન બને. ભજન એમ નામ ન થાય. અહીંયા ભજન ગાયું સતી તોરલે કયું, પાદરની પનિયારી પૂછું મારી બેન, માર્ગ બતાવો અંજાર શહેરના. રાત રસ્તો જડતો નથી અને અહીંયા આવે. અહીંયા ખબર પડી કે જેસલ ગામતરું કરી ગયા. પછી બાપુ આખી ગત સમાધિ ઉપર ગયા. સમાધિ ઉપર ગયા ને અહીંયા બાપુ ભજન બને. અહીંયા સતી તોરલે ભજન ગાયું કયું, તાલ ને તંબોરો સતીના હાથમાં, સતી કરે અલખનો આરાધ. મેવાડમાં જાડેજા તમે શું બોલ્યા હતા? વચન ચૂક્યા 84માં જાયશો. અહીં તમે જો પ્રમાણ નહીં આપો તો આ જગતને દુનિયા મને કાળી કહે છે કે એક દરબારનો દીકરો એક બાઈની વાંહે ગાંડો થઈને પાગલ થઈને મરી ગયો ને આ દુનિયાએ દાટી દીધું. આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોણ માનશે? અને 3 દી થઈ ગયેલા અને છતાંય બાપુ જાડેજાએ બહાર હાથ કાઢીને કીધું હું તમારી ભેળો છું. આને પ્રમાણ કહેવાય. ભજન એમ નામ ન થાય. રામ ભજનમાં તમે જો બેઠા હોય તો બાપુ મંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે. સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય.
આપણે ભજનમાં જઈએ છીએ પણ ભજન આપણામાં નથી જાતું એ માથા એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં એનો ઘરવાળો કે જા ને હા સુધી નિરાય ગયા બેન કથા સાંભળીને હાજે આવ્યા એનો ઘરવાળો કે કથા સાંભળવા ગયા હતા તો કે હા શું બાપુ વાંચતા હતા એ કે માંડવા 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 કેટલા બધા માંડવા એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે જેટલું બધું રાંધેલું મોટા મોટા તપેલા જેટલું માણા ખાય એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીવી ને ચાહે મોટા વરદાય ને ચાહે આ મોટા સગડોળ ને દુકાનો પબ્લિક 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 પણ એ કે બાપુ વાંચતા હતા એ તો કે એટલા બધા માણસ થોડું સાંભળે નકરી બહાર બહાર જ રખડી એમાં આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે એમાં અત્યારે થોડું ભણતર આવ્યું અને બાકી દીધા મોબાઈલ આવ્યા મોબાઈલે જે દીવ ઉઠાડ્યો છે કીધાની વાત નથી રાખી આખી દુનિયાને ખબર છે કે મોબાઈલે શું દુનિયામાંથી વિતરે ના મને તો એમ થાય 10 વર્ષ પછી આ મોબાઈલ શું કરશે મને એક બાપુ કહેતા હતા મને કે 10 વર્ષ પછી મને કે કોઈ ગામ એવું નહીં હોય કે 5 ગાંડા ન હોય મેં કહ્યું બાપુ 10 વર્ષ પછી નહીં તમે ભૂલી ગયા ચાલુ થઈ ગયું છે મેં કહ્યું એક બે તો છે 10 વર્ષ પછી નહીં અત્યારે ગાંડા ચાલુ થઈ ગયા છે અને વાત 100% સાચી છે હું તો કહું છું નાના બાળકોને બાપુ મોબાઈલ થઈને આઘા જ રાખ નકર આ રોટલા વગરના જ રાખવાના આ છોકરા રોટલા ન દે કારણ કે મોબાઈલમાં રંધો જ મારતા હોય આખો દી તમે જુઓ તો કોઈ આવો એમ નથી કહેતું હવે એમાં પાણી છે ના પાડે એવો બાપુ મોબાઈલ જે દી ઉઠાડ્યો ને નકરું છૂટું તો બોલતા હતા ને એમાં મોબાઈલ આવ્યા આપણે કે હાલો ચા છો કે મુંબઈ છો વંડી આડા ઉભો બોલ નકરું જૂઠું જ બોલવાનું અરે મારા રામ સમય જેવો સમય હાલ્યો જાય છે આપણો એક ઘડી હાથી મેં પુણ્યાત કંઈક 24 કલાકમાં કરજો નકર બાપુ તમારો મારો આમાં મેળ નથી પડ્યો એટલે જાણી જો 2 ઘડી કહીને પછી વાણીને વિરામ આપું સધીર મારો સખિયો
માતની